વાત કરીએ ઉત્તરાખંડમાં આકાશી આફતનો નથી આવી રહ્યો અંત। હવે ઉત્તરાખંડ અને ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના બની। રુદ્રપ્રયાગના બસુકેદાર તાલુકામાં ચમોલીના દેવાલ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે। આ ઉપરાંત ચમોલીના મોટા ભાગમાં વાદળ ફાટવાની જે ઘટના બની છે તેની અસર જોવા મળી છે। આકાશી આફતમાં અનેક પરિવારો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે। તો પાણીના તેજ પ્રવાહની ચપેટમાં કેટલાક ઘરો અને ગૌશાળા પણ આવ્યા છે, જેને લઈને તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ઘટના અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે। તો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાજ્યના ચીફ સેક્રેટરી સાથે ટેલિફોનિક વાતચીત કરી યુદ્ધના ધોરણે રાહત બચાવ કાર્ય શરૂ કરવા માટેના આદેશ પણ આપ્યા છે। પાણીના તેજ પ્રવાહમાં 15 થી 20 ઢોર ફસાયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો રુદ્રપ્રયાગના બસુકેદાર તાલુકામાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે કેટલાક મકાનો અને સાથે સાથે કેટલીક ગૌશાળા પણ તેની ચપેટમાં આવી છે। તો પશુઓ પણ ફસાયા હોવાની માહિતી, કેટલાક પરિવારના લોકો ફસાયા છે, ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે। સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે પણ મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે। તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાજ્યના ચીફ સેક્રેટરી સાથે ટેલિફોનિક વાતચીત કરી યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી કરવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે।